મહાભારત તો વાલા ભક્તજનો અદ્ભુત ગ્રંથ છે. એક એક પાત્રોને જ્યારે આપણી નજર સામે આવે ને, મહાભારતનો એક પણ પાત્ર આપણો સગો નથી. એક પણ વ્યક્તિની સાથે આપણો કોઈ નાતો નથી. છતાં દાદા ભીષ્મનું નામ આવે, કાને પડે તો સફેદ કપડા, સફેદ માથું, જેની દાઢી સફેદ, જેની આંખની પાપણો સફેદ, 137 વર્ષનો એ બુઢો યુવાન, એક એક રૂવાડે જેને બાણ વાગ્યા છે, આપણને યાદ આવે. સો કૌરવો દેખાય, 5 પાંડવો દેખાય, શકુની દેખાય, અને શકુનીમાં એના હાથમાં રહેલા પેલા ચોકઠાના પાસાઓ દેખાય. પોતાના વાળ ખુલ્લા રાખીને ચાલતી પાંચાલી દ્રૌપદી દેખાય. અને વિદ્યાનું પરીક્ષણ થતું હોય, આમ આખી સભા ભરી હોય કુરુ અને પાંડવોની, અને કુરુ અને પાંડવોની એ સભામાં ગુરુ દ્રોણ જ્યારે એક પછી એક વિદ્યાર્થીઓને બોલાવે, અર્જુન આવે, ભીમ આવે, યુધિષ્ઠિર આવે, સૌ વડીલો આમ પોતપોતાના આસનમાં બેઠીને જોવા માટે ઉત્સાહ જાણ્યા છે કે જોઈએ તો ખરા અમારા છોકરાઓમાં કેવી વિદ્યાઓ આવી છે. અને એમાં સૂર્યનો દીકરો કર્ણ આવે. પીળું પિતાંબર પહેર્યું હોય, જાણે એક પોતે સૂર્ય હાલ્યો આવતો હોય. ચાલતો 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 બધાને વંદન કરતો કરતો સૂર્યનો દીકરો કર્ણ આવે. સાહેબ, ખાલી કર્ણ બોલીએ ને તો આપણને ગમે નહીં. કર્ણ માટે એક જ વાક્ય વપરાય રહ્યું, દાનેશ્વરી કર્ણ આવ્યો છે. રાધેય આવ્યો છે. શું કર્ણની આખી આખી જીવનચર્યા છે. કર્ણ આવે તો આપણને આમ આપણી છાતી ગજગજ ફૂલે. મહાભારતના યુદ્ધમાં સ્વયં કૃષ્ણ જે રથનો સારથી બની અને રથ હકાવે, અને એ રથમાં બેઠા બેઠા કૃષ્ણ કહેતા હોય, વાહ કર્ણ, શાબાશ કર્ણ. પાછળ ઉભો અર્જુન કહે છે, પ્રભુ આ શું કરો છો તમે? કર્ણના એ રથને હું બાણ મારું તો 100 ડગલા પાછા વયા જાય છે એના ઘોડાઓ, અને કર્ણ બાણ મારે તો મારો રથ ખાલી 10 ડગલા પાછો જાય છે, અને તોય તમે શાબાશ કર્ણ કરો છો. મહારથી કર્ણ છો. મહાભારતમાં લખ્યું છે કે 10,000 સૈનિકોને એક સાથે જે સંચાલન કરી શકે એવી જેનામાં તાકાત હોય એને મહારથી કહેવાય. અર્જુન કહે છે કે તમે એને શાબાશી આપો છો, શાબાશી તમારે મને આપવી જોઈએ. ભગવાન કહે છે, અર્જુન
ધીરજ રાખ. એને શાબાશી આપું છું નું કારણ એ છે કે એના રથની અંદર માત્ર કર્ણ એકલો છે, એનો સારથી છે, બીજું કશું જ નથી. તારા રથની અંદર હું પોતે છું અને તારા રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી બેઠા છે. છતાંય જો એક કર્ણના બાણથી આ તારો રથ 10 ડગલા પાછો વયો જતો હોય તો ખાલી કલ્પના કરે કે હનુમાન અને હું નીકળી જાય તારા રથની દશા શું થાય. આવો મહારથી કર્ણ.